સમાચારમાં આગળ વાત કરીશું સુરતની તો સુરતના પલસાણામાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું। બાળકીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ હતી, જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। અપહરણકારો ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં પોલીસે આરોપીઓના ચુંગાલમાંથી બાળકીને આખરે બચાવી લીધી છે। જ્યાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે મોટરસાયકલ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 17:30 એટલે કે સાંજના 5:30 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે 3 વર્ષની બાળકી રમત રમતી હતી, ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટરસાયકલ નંબર GJ05DL 2511માં બેસાડી અને એને ફોસલાવી ને લઈ ગયેલ, અપહરણ કરેલ। જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને LCB પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા, તથા આરોપીએ ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી, જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા। એ કારણસર એની દીકરીનું અપહરણ